સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ મૃતકોના અંતિમ સંસ્કાર માટે મહત્વપૂર્ણ સેવાકીય પહેલ શરૂ થઈ છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સ્વર્ગીય મંજુલાબેન રમેશચંદ્ર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કફન કોફિન સેવા શરૂ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ મૃતકોના અંતિમ વિધિ માટે નિઃશુલ્ક કફન, કોફિન અને પ્લાસ્ટિક પૂરા પાડવાની સેવા શરૂ કરાઈ છે। સ્વર્ગીય મંજુલાબેન રમેશચંદ્ર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે આ સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું। આ સેવાનો શુભારંભ 16મી માર્ચ નવી સિવિલ હોસ્પિટલમાં સોમવારે કરાયો હતો। આ પ્રસંગે સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, છોટુભાઈ પાટીલ, દિનેશ રાજપુરોહિત, કૈલાસ હકીમ સહિતના મહાનુભાવો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી સેવા કાર્યનો પ્રારંભ કરાવ્યો છે। આજે માનનીય સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવા જઈ રહ્યા છે। અમે થોડા દિવસ પહેલાં જ અમારા જ એક કાર્યકર્તા કે જેમને બાય ફ્લાઇટ જ્યારે એમના ગામ લઈ જવાના હતા એ સમયે અમને થોડો ખ્યાલ આવ્યો કે ઇમરજન્સીમાં ઘણી બધી વસ્તુઓ તરત મળતી નથી હોતી। ધારો કે કોફિન જોઈએ તો કોફિન માટે તમારે કોઈને કહેવું પડે, બનાવીને લઈને આવે અને ફ્લાઇટના ટાઈમની સાથે મેચ કરવાનું હોય। આવા સંજોગોમાં લીકપ્રૂફ પ્લાસ્ટિકની સાથે કોફિન અને કફન કે બ્લુ કલરની જે પ્લાસ્ટિક બેગ્સ હોય છે, જ્યારે ટ્રાન્સપોર્ટેશનમાં કશે કોઈને લઈ જવાના હોય ત્યારે પણ એની જરૂર પડતી હોય છે। આ દરેક વસ્તુઓ એક સાથે એક જગ્યા ઉપર મળી રહે એવી વ્યવસ્થા આજે અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવા જઈ રહ્યા છીએ। પીએમ રૂમના આવતા સગા સંબંધીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયાથી જ કરીશું। એના માટે સ્પેશિયલ ડિઝાઇન કરેલી એક કેબિન અમે ઓર્ડર કરી છે, જે 10 બાય 20ની એક જે સ્ટોરેજ સાથેની, એમાં માર્બલના પ્લેટફોર્મ પણ છે અને બધી જ વ્યવસ્થા એમાં અમે કરી શકીએ એવી પ્લાનિંગ સાથે અમે આગળ વધી રહ્યા છે અને અમે જ્યાં સુધી હયાત હોશું ત્યાં સુધી આ ચલાવવાની કોશિશમાં રહીશું। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસને લઈને અનેક સેવાકીય કાર્યો સાથે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો।